અત્યારે સ્કૂલ રજિસ્ટ્રેશનની અંદર લોગિન કરવા માટે તમારી પાસે જે એક્ઝિસ્ટિંગ પાસવર્ડ છે, જે સ્કૂલ એક્ઝામ રજિસ્ટ્રેશન વખતે લીધેલો છે, એ જ ચાલશે. આ એપ્લિકેશન લાઈવ કરવાના બીજા દિવસથી આપણે એ બધા પાસવર્ડ ડિસેબલ કરી દઈશું. અત્યારે તમારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ચકાસવા એ પાસવર્ડથી તમે લોગિન કરીને સ્કૂલ રજિસ્ટ્રેશનમાં ચેક કરી શકશો. આ એપ્લિકેશન લાઈવ થાય એટલે તમારો પાસવર્ડ ઓટોમેટિક રીસેટ થઈ જવાનો છે. તમે જ્યારે લોગિન કરશો પહેલી જ વખત ત્યારે તમને એ કહેશે કે તમારો પાસવર્ડ એક્સપાયર્ડ છે, તમે ફરીથી નવો પાસવર્ડ જનરેટ કરી લો. દાહોદ ઓનલાઈન આવે પ્લીઝ. દાહોદ 65% નવો પરિપત્ર કરીને ઇસ્યુ કરી દે ફરીથી. સર, હું મોઢવાડિયા રામભાઈ બોલી રહ્યો છું પોરબંદરથી. હવે મારો પ્રશ્ન એવો છે કે જે ગુજરાત સરકાર અને આપણે ખેતીવાડી વિભાગે જે આ કાર્ય ચાલુ કીધું છે સરાહનીય છે. મારો પ્રશ્ન એવો છે કે આમાં જે ફિંગરપ્રિન્ટ ખેડૂતોએ દેવાની છે, બરાબર છે? હલો, બીજા સ્ટુડિયોનો કોલ ટ્રાન્સફર થઈ ગયો છે એવું લાગે છે. હલો હલો. હા, અત્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડનો કાર્યક્રમ ચાલે છે, જેમાં શાળાકીય પરીક્ષાના 30% આંતરિક ગુણ કેવી રીતે મોકલવા તેની ચર્ચા ચાલે છે. પોરબંદર ઓનલાઈન આવે પ્લીઝ. અને કેન્સલ થઈ ગયું ને? પોરબંદર પતી ગયું. પોરબંદર મોડવાડી પતી ગયું. સાબરકાંઠા. હા, નમસ્કાર સાહેબ. હા, નમસ્કાર. હા, હવે વિદ્યાર્થીની હાજરી 65% વધુ છે. હા, FA1, FA2, SA1, FA3, FA4 આપેલું છે, પણ SA2 આપેલું નથી. હા, એટલે બાકીની પરીક્ષાના સરેરાશ ગુણ તમારે એને આપવા પડે જે એપિયર થયો એના, અને હાજરી કોન્ડોન કરવા માટે બોર્ડને લખવું પડે. અને બોર્ડ એની હાજરી કોન્ડોન કરી આપશે નિયમ અનુસાર. કપડવંજ ઓનલાઈન આવે પ્લીઝ. કપડવંજ. અચ્છા સર, તમે હમણાં મને વાણિજ્ય વ્યવસ્થાપનનું કીધેલું અને સાથે સાથે કે અકાઉન્ટમાં પણ 30 અને 50 માર્કમાંથી જ નાખીશ, બરાબર છે? બરાબર. અને ગયા વર્ષે સાહેબ તમે 15 માર્કની અમને ઓમાર સીટ મોકલી, બરાબર છે, 30ની જગ્યાએ, બરાબર. તો આ વખતે અમે 30માંથી જ, એટલે ગઈ વખત માટે અમે 15માંથી તૈયાર કરેલું, તો એ પ્રમાણે અમે આ વખતે 30માં તૈયાર કરીને ડબલ કરીને. બરાબર છે. એ આપણે 30 માર્ક સાહેબ જ કરવાનું ને? હા, બરાબર. આપણે 30 અને 50 એમ 80 માર્કમાં જ આપવાના, અને પ્રેક્ટિકલના 20 માર્ક અમારે નહીં ગણવાના. રાઈટ. બરાબર બરાબર, બિલકુલ બરાબર, બિલકુલ બરાબર. હા, રાજકોટ ઓનલાઈન આવે પ્લીઝ. હા સર, હું રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી બોલું છું. અને ત્યાં અમારે સ્કૂલમાં જાન્યુઆરીથી 3 છોકરાઓ ઉઠી ગયા છે અને નથી દેવી એક્ઝામ. તો ફોર્મ પરત ખેંચવા માટેના ફોર્મ ક્યાંથી અને ક્યાં દેવાના? એ ભૂરી પુસ્તિકામાં માર્ગદર્શન ગત વર્ષે તમને આપેલું જ છે, છતાં પણ વડોદરા કચેરીમાં પરીક્ષા સચિવ શ્રીને તમે દરખાસ્ત કરશો એટલે એ નામ પરત લખી અને હોલ ટિકિટમાં પણ લાલ અક્ષરથી લખીને પરત અહીંયા વડોદરા કચેરી મોકલી આપવાનું રહેશે, એટલે આપોઆપ એનસી થઈ જશે. હવે ઓનલાઈન અમરેલી ઓનલાઈન આવે પ્લીઝ. અમરેલી. હલો હલો સર, SET1 ની અંદર કોઈ વિદ્યાર્થી ગેરહાજર હોય છે અને 20 દિવસ માટે ગેરહાજર હોય છે, પછી ડાયરેક્ટ બીજું સેમેસ્ટર શરૂ થઈ જાય છે, તો એની પરીક્ષા નથી લઈ શકાતી. માર્ક્સ મૂકવાના કે નહીં, પછી પરીક્ષા પાછળથી લેવાની કે નહીં, અને ટોટલમાં જો એ ફેલ થતો હોય 33% કરતા ઓછા માર્ક્સ આવતા હોય તો એના માટે શું કરવાનું? FA1, FA2 અને SA1 આમાં જોગવાઈ છે કે તમે એની ફરીથી પરીક્ષા લઈ શકો, એને નિદાનાત્મક કસોટી કરીને પછી એનું ઉપચાર આપીને ફરી, એટલે તમે કહો છો એબસેન્ટ હતો એટલે કોઈ નિદાન કરવાનો પ્રશ્ન નથી, એની પરીક્ષા ફરી લઈ શકાય. માત્ર SA2ની પરીક્ષા ફરી ન લઈ શકાય, કારણ કે SA2 પછી આપણી પાસે સમય જ નથી હોતો. બીજી બધી આગળની કસોટીઓ માટે આપણી પાસે સમય હોય છે, એની પુનઃ પરીક્ષા લઈને એના ગુણ આપી શકાય. પણ પરીક્ષા આપીને જ એના ગુણ આપજો, પરીક્ષા આપ્યા વગર કોઈના ગુણ આપતા નહીં. અમરેલી ઓનલાઈન આવે પ્લીઝ. અમરેલી. હાજી સાહેબ, નમસ્તે. હા હા, નમસ્તે. હાઈસ્કૂલ ધારીથી બોલું છું સાહેબ. ધારી. હા, આપણે ચિત્રમાં કઈ રીતે એડજસ્ટમેન્ટ 50-50 છે કે 50-50?
હા 50માંથી 50 પ્રેક્ટિકલ 50 થિયરી. બરાબર છે, રાઈટ. અને 30 માર્ક તમારા SC ના મૂકવાના. એટલે તમે એની યાદી ઓપન કરશો એટલે એમાં આવું લખેલું આવશે 30 માંથી કેટલા આપવાના, થિયરીમાં 50 માંથી કેટલા આપવાના, પ્રેક્ટિકલમાં કેટલા આપવાના. બીજું એક પૂછવાનું હતું કે એ લોકોના નંબર વાઇઝ કે નામ વાઇઝ આવશે ફોર્મ? નંબર સાહેબે આગળ હમણાં બોલી ચૂક્યા છે, નંબર ડિસ્પ્લે થવાના નથી, એ તમને સીધા હોલ ટિકિટમાં જ મળશે. બરાબર, માત્ર તમારું ફોર્મ ભર્યું હોય ત્યારનો જે એપ્લિકેશન નંબર જનરેટ થયો હોય એ આવશે, વિદ્યાર્થીનું આખું નામ આવશે, તમે એનો ફોટો પણ જોઈ શકશો, મોબાઈલ નંબર, ઈમેલ બધી જોઈ છે. હા, નવસારી ઓનલાઈન આવે પ્લીઝ. કોલ લેતા નહીં કીધું નવસારી ઓનલાઈન. હેલો, હવે મારે એક વિદ્યાર્થી SA1 ની અંદર 33 ગુણ મેળવેલા છે અને એ ફરી પાછો ઉપચારાત્મક કસોટી આપવા માંગે છે, આપી શકાય? ના ના. એટલે એમાં શું છે સાહેબ કે એ વિદ્યાર્થીની ફરિયાદ હતી કે બીજો એક વિદ્યાર્થી 30 માર્કે ગુણ મેળવેલા છે. હવે એમનો આપણે ઉપચારાત્મક કસોટી કરીએ છીએ તો એમના માર્ક્સ વધી જાય છે, 40 ગુણ આવે છે. એટલે એ વિદ્યાર્થી મને ફરિયાદ છે સાહેબ એમની રીટેસ્ટ લેવાથી મારા કરતા એમના માર્ક વધી ગયા છે. એ આપનો સ્થાનિક પ્રશ્ન છે. 21/12/2012 પરિપત્રનું સ્પષ્ટ વાંચન કરીને એ મુજબ આપણે અમલ કરવાનો રહે. સુરત ઓનલાઈન આવે પ્લીઝ. સુરત. હલો, સુરત. હા, અંકલેશ્વર આવો. અંકલેશ્વર. હલો. હેલો. હા બોલો. हेलो, हाँ मैं अंकलेश्वर થી बात कर रही છીએ. हाँ हाँ, मुझे ये पूछना था कि हमारे स्कूल की फॉर्म भर गए थे लेकिन एक लड़की बीच में से छोड़ के चली गई है. हाँ हाँ. अभी 10 तारीख को उसका फॉर्म मतलब 10 तारीख को उसको LC दे दी गई है. हाँ हाँ. और उसका अटेंडेंस भी बहुत कम था, तो अभी उसका फॉर्म कंसिडर क्या करना है, उसका प्रोसीजर क्या है? जब उसकी हॉल टिकट आपके पास आएगी, फरवरी के मंथ में हम हॉल टिकट भेजेंगे, जब आपके पास उसकी हॉल टिकट आएगी उसके ऊपर लाल स्याही से आपको लिख देना है कि शी हैज़ लेफ्ट द स्कूल, शी डोंट वांट टू कंटिन्यू, और वो बोर्ड को भेज देना है, तो उसका कैंडिडेचर रद्द हो जाएगा. मगर हम चाहते हैं कि ऐसे विद्यार्थी छोड़े नहीं, आगे पढ़े, उसके लिए आपको कुछ काउंसलिंग करना चाहिए. प्रश्नोत्तरी खत्म करते, समापन करते मेहता साहब आप. તમામ રાજ્યના સારસ્વત મિત્રો, ખૂબ સરસ પ્રશ્નોત્તરી રહી અને પ્રશ્નોત્તરીના માધ્યમથી એવું જાણવા મળ્યું કે આપે આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે નિહાળ્યો છે. નિહાળ દરમિયાન તમે ખૂબ સરસ રીતે સમજ્યા છો એવું પણ અમે સમજીએ છીએ. આશા રાખીએ કે આ જે બોર્ડ ટેકનોલોજીની દુનિયામાં આગળ વધી રહ્યું છે અને એમાં માત્ર ને માત્ર આપણો પૂર્ણ સહકાર હશે તો આમાં 100% આપણને સફળતા મળશે. આજનો આ કાર્યક્રમ લગભગ છેલ્લા 2 કલાકથી આપણો ચાલી રહ્યો અને એમાં માન્ય નાયબ અધ્યક્ષ શ્રી પઠાણ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા. ઘણા બધા પ્રશ્નોનું આપને સરસ મજાનું માર્ગદર્શન આપ્યું છે. પ્રશાંતભાઈએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ખૂબ જ શોર્ટ નોટિસમાં તૈયાર કર્યું છે. ગઈકાલે અમારી સાથે પરામર્શ કર્યું, પણ આ તૈયાર કરતી વખતે છેલ્લા 2 મહિનાની એમની પૂરેપૂરી મહેનત છે, મથામણ છે. અમારી સાથે પણ ખૂબ સારો પરામર્શ કર્યો, કારણ કે જે માર્ક્સની એન્ટ્રી કરનાર શિક્ષક શ્રી અથવા તો આચાર્યશ્રીને મુશ્કેલી ન પડે એ માટેની પૂરેપૂરી એમણે કાળજી લીધી છે. હું આશા રાખું કે એમની પણ આ તબક્કે આભાર માની લઈએ. માન્ય નાયબ અધ્યક્ષશ્રીનો પણ આભાર માની લઈએ અને માન્ય ચેરમેનશ્રી આજે ખૂબ સંજોગો વસાત ઉપસ્થિત નથી, પણ આપને 2014ની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે અને આપણા ગુજરાતના શિક્ષણ જગતને ખૂબ સારું યોગદાન આપ આપો અને વિદ્યાર્થીઓને પણ શુભેચ્છા સાહેબે કહી છે. આજના તબક્કે આ કાર્યક્રમ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. અમારી આખી ટીમ નો પણ આભાર, પુનઃ સાહેબનો, પ્રશાંતભાઈનો, મોર્યભાઈનો પણ આભાર માની અને આ કાર્યક્રમ આપણે પૂર્ણ કરીએ છીએ. આભાર. સૌનો ખૂબ ખૂબ આભાર.